મારી સેવા એ જીવે નાનામાં નાની હોય તો પણ પ્રસન્ન ચિત્તથી કરવી, મોટામાં મોટી હોય તો પણ અભિમાન મદ રહિત કરવી. નાનામાં નાની સેવામાં સમ્માર્જનમ, સોહિનીની સેવા. સોહિની એટલે ખબર છે ને, બુહારી કરવી. એ સોહિનીની સેવા પ્રાપ્ત થાય. સમ્માર્જન લેપાભ્યામ, મંદિર વસ્ત્રની સેવા. મંદિર વસ્ત્ર એટલે પોતું કરવું. મારા મોટા મોટા ઉત્સવોમાં મારા સિંહાસનની નીચે મારી આગળ વિવિધ પ્રકારના એવી ચિત્રાવલીઓ પ્રકટ કરી અને ડેરી માંડવી. શેક મંડલ વર્તનેહી, એવી ડેરી માંડવી. એવા સુંદર સુંદર ચિત્ર વિચિત્ર એવા શંખ ચક્ર ગદા પદ્મા આદિ, સુંદર કળશ આદિ, કમલની વેલ આદિ એવા સુંદર સુંદર આકારને ત્યાં રચી અને જે મારા પ્રાસાદની, મારા નિજ મંદિરની જે શોભામાં અભિવૃદ્ધિ કરે છે, આને મારો દાસ કહેવાય. આવી મારી સેવા થવી જોઈએ. ત્યાં એમ ના થવું જોઈએ. ઘણા ઘરોમાં એવું થાય, ઘરના બધા સેવા કરતા હોય ને, દરેકને એક એક સેવાનો આગ્રહ હોય, આ તો હું જ કરું. પછી જે ઘરમાં જે મોટો હોય ને એ તે મોટી મોટી સેવાનો આગ્રહ લઈ લે. શૃંગાર તો આ જ કરશે, માલાજી તો આ જ ધરશે, મંગલ ભોગ તો આ જ ધરશે. જેને જન્માષ્ટમીના દિવસે જે રોજ શૃંગાર કરતો હોય એ વ્યક્તિને જન્માષ્ટમીના દિવસે શૃંગાર નહીં આપવાના, એને સોહિની આપવાની. પેલા સોહિનીની સેવા કરો, આજે શૃંગાર અમે કરશું, પછી જોજો. ના, એમ ના ચાલે, મારી રોજની સેવા છે, આ રોજની સેવા છૂટે એમ ના, એવું ના ચાલે. આ તો કૃપાનો માર્ગ છે, પૂર્ણ પુરુષોત્તમની અનુગ્રહાત્મક સેવા છે. જે સેવા પ્રાપ્ત થાય ભગવત કૃપાથી તે સેવાને નિષ્કામ ભાવથી દાસવત કરવાની છે. શેક મંડલ વર્તનેહી, અનેક અનેક આકૃતિઓ બનાવી અને ગૃહ શુશ્રૂષણમ, એ જીવ મારા સ્વરૂપને આચાર્ય પાસે સેવ્ય કરાવી પોતાના ઘરે લાવી અને મને સેવે. કેવી રીતના સેવે? દાસવત, દાસની જેમ, એક સેવકની જેમ મને સ્વામી બનાવે, મને સિંહાસન ઉપર બિરાજાવે, પોતે જમીનમાં બેસે. દાસ કેવો હોય ખબર છે? મેં હમણાં જ ક્યાંક કીધું હતું. એનો સ્વામી જેમ કે શેરડી મુખમાં મૂકીને ચાવે છે અને એનું જે છોતલું હોય એ બહાર મૂકે અને દાસ એ છોતલાને ખાઈને પોતાનો નિર્વાહ કરે. એને આખી શેરડીમાંથી રસ નથી લેવો, એના સ્વામી દ્વારા ચરવિત જે શેરડી છે એ ચરવિત શેરડીમાં જે અવશિષ્ટ રસ છે એ રસ દ્વારા જ પોતાનો નિર્વાહ કરી લેવો. આનું નામ દાસ, આનું નામ દાસત્વ. તો આ રીતના કુર્યાદ અત્યાદરમ, અતિ આદરપૂર્વક, દાસત્વતાપૂર્વક મારી સેવા કરવી. જેમ સંભલવાળા બિલાડીએ શૈયા બગાડી રાજભોગ ધરીને શૈયાની સેવા કરે છે. શું કહે છે? ત્યાં અનંત બ્રહ્માંડના અધિપતિ છે, આખા બ્રહ્માંડનું ધ્યાન રાખે છે, શૈયા નથી સાચવતા. પ્રભુએ લાત મારીને રાજભોગનો થાળ આપે નીચે જમીન પર પાડીને કહ્યું, તું સેવક છો કે હું સેવક છું? સેવા ધર્મ કેનો છે? એ તારો છે. અને સેવ્ય કોણ છું? હું છું. સેવામાં મારા સુખનો વિચાર તારે કરવાનો હોય કે તારા સુખનો વિચાર મારે કરવાનો હોય? દાસવદ યદમાયયા, દાસવત સેવા કરવી પણ નિષ્કપટ સેવા કરવી. આપણી પાસે આટલી નાનકડી બુદ્ધિ છે અને એ બુદ્ધિમાં ક્ષણવારનું ક્ષણિક ચાતુર્ય આપણે માંડ મુશ્કેલથી પ્રકટ કરી શકીએ છીએ. એવા ચાતુર્યને આપણે અપ્રમેય એવા ભગવાનની સામે આપણે ચાતુર્ય લગાડીએ છીએ. આજે આમ કરી લો ને, કાલે પછી આમ કરી લેશું, આજે આમ કરી લો ને. આ બધા વૈષ્ણવની આદત હોય. દરેક વૈષ્ણવ હંમેશા વચલો રસ્તો શોધે. સરળતા કરો, વચલો રસ્તો, જેને આપણે કહીએ સગવડિયો ધર્મ. સગવડિયો ધર્મ, દરેકનો વચલો રસ્તો. આ રીતના પુષ્ટિ માર્ગીય સેવા નથી થતી. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની આજ્ઞા અનુસાર જ થાય છે, દાસત્વના અનુસંધાન પૂર્વક જ થાય છે. છેલ્લા શિક્ષાપત્રોમાં શરીરાય મહાપ્રભુ આજ્ઞા કરશે, આવતા વર્ષે જોશું આપણે. શુદ્ધ ભાવો પ્રભો સ્થાપ્યો
ન ચાતુર્ય પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. પ્રભુમાં શુદ્ધ ભાવ રાખો. ન ચાતુર્યમ પ્રયોજકમ, લૌકિક ચાતુર્યનો પ્રયોગ પ્રભુમાં ન કરો, કારણ કે પ્રભુ અંતર્યામી છે. સમસ્ત જીવોના હૃદયના સર્વ ભાવ પ્રભુ જાણનારા છે, એમનાથી કંઈ છુપું નથી. તેથી અતિ આદરપૂર્વક કૃષ્ણ સેવા કરવી એમ કહી અને 13મા શ્લોકનો પ્રારંભ થાય છે. શ્રી ઠાકોરજીની સેવા એ સાક્ષાત અને પરોક્ષ આ બે પ્રકારની સેવા છે. એક હૃદયની વાત કહું આપ સૌને. હું જાણું છું આપ બધા આપ સૌના કાર્યમાં વ્યસ્ત રહો છો, દિવસથી આપ સૌનું દિનચર્યા ચાલુ હોય છે, પણ હું આપ સૌની સાથે બહુ હૃદયથી ચર્ચા કરી રહ્યો છું. 13મા શ્લોકની અંદર હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, સેવાના બે સ્વરૂપ છે, એક સાક્ષાત અને એક પરોક્ષ. સાક્ષાત સેવા એ સંયોગાત્મક છે, પરોક્ષ સેવા તે વિયોગાત્મક છે. જેમ સાક્ષાત સેવામાં યશોદાજી વગેરે બધા સાક્ષાત સેવા કરી રહ્યા છે, જ્યારે પ્રભુ વનમાં પધારે છે એ સમયે વ્રજભક્તો પરોક્ષમાં સેવા કરે છે. રાસની અંદર અહીંયા આ યથા ગાયંત્ય ઇત્યત્ર, એમાં ગાયંત્ય જે છે એ રાસ પંચાધ્યાયના બીજા અધ્યાયમાં વ્રજભક્તોએ જે વિલાપ કર્યો છે એનો એ શ્લોક છે. એ શ્લોકમાં બતાડે છે સંયોગમાં તો પ્રભુ સામે છે, પણ જેમ વિપ્રયોગમાં પરોક્ષ રૂપે ગોપિકાઓએ ભગવત ભજન કરી ભગવદ વિરહમાં તપીને જે ભાવ દ્વારા પ્રભુને પ્રાપ્ત કર્યા, એક વૈષ્ણવે વિયોગ અવસ્થામાં એવા જ ભાવને ગોપિકાઓની જેમ ધારણ કરવું જોઈએ. ગાયંત્ય ઉચ્ચૈ અમુમેવ સંહતા વિચિક્યુરુન્મત્તકવદ્વનાદ્વનમ પપ્રચ્છુરાકાશવદંતરમ ભૂતેષુ સંતમ પુરુષમ વનસ્પતિમ. રાસમાં પ્રભુ સહસા વ્રજભક્તોના સૌભાગ્ય મદને જોઈ અને આપ અંતર્હિત થયા. અંતર્હિત થતા વ્રજ ગોપિકાઓ વિહવળ થયા છે. વિકલતા એમને ખાઈ ગઈ, દેહાનુસંધાન ભૂલી ગયા અને ગાયંત્ય ઉચ્ચૈહી, ઉચ્ચા સ્વરથી હે કૃષ્ણ, હે નંદનંદન, હે હૃદય સર્વસ્વ, હે પ્રાણ સર્વસ્વ, આપ ક્યાં બિરાજો છો, આપ ક્યાં બિરાજો છો. આ રીતના ઊંચા સ્વરથી ગાતા 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 એક વનથી બીજા વન, એક વનથી બીજા વન, વન ભટકીને પ્રભુને શોધે છે. જે સર્વવ્યાપી આકાશ જેમ સર્વવ્યાપી છે, એમ જે પ્રભુ સર્વવ્યાપી છે એવા સર્વવ્યાપી પ્રભુની ખોજ તેઓ વૃક્ષે વૃક્ષે પૂછી પૂછીને કરે છે. ભૂતેષુ સંતમ, જે જીવો માત્રની અંદર બિરાજી રહ્યા છે, વ્રજગોપિકાઓમાં પણ બિરાજી રહ્યા છે, એવા પ્રભુની શોધ તેઓ એક એક વૃક્ષને પૂછીને કરે છે. જે પ્રત્યેક ભક્તજનોના હૃદયમાં બિરાજે છે એવા પ્રભુની શોધ તેઓ એક એક વનસ્પતિને, એક એક પાંદડાઓને, તુલસીના પત્રને એક એકને પૂછી પૂછીને કરી રહ્યા છે. આ રીતના વિકલત થઈ ગયા. અરે ભલા કોઈ વૃક્ષ ઉત્તર આપે? વૃક્ષ પાસે શું ઉત્તર છે? વૃક્ષ પાસે જીવવા છે? એ તો જળયોનીમાં છે, પણ છતાં એને પૂછે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, ગોપિકાઓ શાસ્ત્ર નથી ભણ્યા પણ ભગવત ધર્મને જાણનારા છે. એમને ખબર છે કે આ વ્રજના વૃક્ષો પણ સામાન્ય વૃક્ષ નથી, આ લીલા પરિકર છે. જે ભગવત ગતિને ઇન્દ્રાદિ બ્રહ્માદિ દેવો નથી જાણતા, તે ભગવત ગતિને આ મૂઢ હોવા છતાં પણ આ વૃક્ષ જાણે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, મૂઢા અપી વૈષ્ણવાહ ભગવત ગતિમ જાનંતી. પ્રભુની ગતિને જાણે છે માટે એને પૂછે છે. આ આખી લીલામાં પ્રભુએ વ્રજ ગોપિકાઓને વિપ્રયોગ રસનું દાન કર્યું છે. શા માટે? તમે એવું સાંભળ્યું હશે
કે વિરહનું દાન કરો, વિરહનું દાન કરો. બધા કેમ વિરહનું દાન માગે છે? વિપ્રયોગ રસની અંદર શું છે? વિપ્રયોગ રસ દ્વારા જીવ પ્રભુમાં અધિક દૃઢ થાય છે, જીવ અધિક પ્રભુમાં સ્થિર થાય છે. વિપ્રયોગ રસમાં જ્યાં જ્યાં જીવની દૃષ્ટિ પડે, જે પદાર્થને જીવ જોવે તે પદાર્થ દ્વારા પ્રભુનું સ્મરણ થઈ જાય. જેમ ચંદ્ર, જેમ યમુનાજી, જેમ વ્રજ વૃંદાવનના વૃક્ષો, વ્રજની ગાયો, વ્રજની લતાપતાઓ, ગોપ બાળકો, આ સર્વને જુએ તો પ્રભુની યાદ આવે. માટે પ્રભુમાં તે જીવો ઓર સન્નિષ્ઠ થાય, એ જીવોની તત્પરતા ઓર અધિક થાય. ચંદ લગ્યો દુઃખ દેન પિયા બિન, ચંદ લગ્યો દુઃખ દે કહાં વે યમુના તારા ગિનત ગિનત હું હારી, તારા ગિનત ગિનત હું હારી, પલકન લાગે નૈન, હા પલકન લાગે નૈન પિયા બિન, ચંદ લગ્યો દુઃખ દે કહાં વે યમુના પુલિન મનોહર, કહાં વે સુખ કી યમુના પુલિન મનોહર, કહાવે સુખ કી. વિપ્રયોગમાં જે પદાર્થને તમે જુઓ તે પદાર્થ દ્વારા ભગવત સ્મૃતિ થાય, અને જેમ જેમ ભગવત સ્મૃતિ થાય તેમ તેમ તે જીવના અંતઃકરણમાં ભગવદ રસ ઓર દૃઢ થાય છે. સ્વાભાવિક છે, કોઈ વ્યક્તિ આપણને મળે અને આપણને મળ્યા પછી અમુક વર્ષો સુધી ના મળે તો ધીમે 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 એની યાદ ભૂલાઈ જાય છે. પણ એ વ્યક્તિ ભલે આપણને 10 વર્ષ પછી મળે, પણ એ વ્યક્તિની સાથે સંબંધિત વસ્તુઓ નિત્ય આપણી સાથે એનો સંયોગ થાય તો એ વ્યક્તિની સ્મૃતિ પણ આપણી અંદર નિત્ય રહી જાય છે. આ સહજ પ્રક્રિયા છે. એમ આ વિપ્રયોગ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્વાનંદ સ્થાપનાર્થાય લીલા ભગવતા કૃતા સબાહ્યો જનિતઃ પુષ્ટો યથાંતર્નિવિશેત પુનઃ. સ્વાનંદ સ્થાપનાર્થાય, પ્રભુએ પોતાના આનંદનું અધિક પ્રસ્થાપન કરવાને માટે વ્રજ ગોપિકાઓને આ વિરહનું દાન કર્યું છે. બહાર તો પ્રભુ બિરાજતા હતા, લઘુરાસ તો થઈ ગયો હતો, અને લઘુરાસમાં પ્રભુએ પોતાના અધર રસનું દાન પણ તે વ્રજ ગોપિકાઓને કર્યું હતું. પણ તે રસને અધિક પુષ્ટ કરવો છે તો શું કરવું? યથાંતર નિવિશેત પુનઃ, પ્રભુ તે જીવના હૃદયમાં પધારી ગયા. તે વ્રજ ગોપિકાઓના હૃદયમાં પધારી અને હૃદયથી પ્રભુ તેમના દેહ, ઇન્દ્રિય, વાણી દ્વારા પ્રકટ થયા, જેથી કરીને જે રસ બહાર પુષ્ટ થયો હતો તે રસ પાછો ભીતર પુષ્ટ થઈ ગયો. આ વિપ્રયોગ છે. આ વિપ્રયોગનું સ્વરૂપ છે. તદર્થમ ભગવાનસ્તાસુ લીલયા સહિતો વિશદ. સકલ લીલા દ્વારા પ્રભુ તે જીવોમાં પ્રવેશ્યા અને 4 પ્રકારની લીલા પ્રભુએ તે જીવો પાસે કરાવી.
4 પ્રકારની ચેષ્ટા પ્રભુએ તે જીવો પાસે કરાવી. કઈ? રસાસક્તિ, હરે ક્રિયા, ગર્વા ભાવ. આ 4 પ્રકારની વસ્તુ પ્રભુએ ત્યાં કરાવી છે. સૌથી પહેલા રસ એટલે પ્રભુ. તે પ્રભુમાં આસક્તિ કરાવી વિપ્રયોગનું દાન દઈને. હરિક્રિયા, પ્રભુ એ પ્રકારે તે જીવોમાં પ્રવેશ્યા કે તે જીવો એવા ભગવન્મય થયા, ભગવદ વિરહમાં એવા ભગવન્મય થયા કે પોતાનું અનુસંધાન ભૂલી ગયા. પોતે ગોપિકા છે તે ભૂલી ગયા અને પોતે કૃષ્ણ બની ગયા. એક ગોપીને પૂતના બનાવે, એક વ્રજભક્ત શ્રી ઠાકોરજી બને. એક વ્રજભક્ત પોતાના વસ્ત્રનો છેડો ઊંચો કરીને આ રીતના ગોવર્ધન ધારણ કરે. આ હરિક્રિયા તેમાં આવી ગઈ. આ વિપ્રયોગનું ફલ છે. ભગવાનની ક્રિયા અલૌકિક છે. તે ભગવાનની ક્રિયા તેની અંદર, જીવની અંદર આવી અતિ મુશ્કેલ છે, અતિ કઠિન છે, કારણ કે અલૌકિક ક્રિયા છે. એ વિપ્રયોગ દ્વારા પ્રાપ્ત થાય છે. અને ગર્વા ભાવ, ભક્તિની અંદર રહેલો ગર્વ, મદ, એ મદનો નાશ થાય. વિપ્રયોગનું દાન થાય તો જીવનો મદનો નાશ થાય. આ પ્રકારે પ્રભુ વિપ્રયોગ રૂપી રસનું દાન કરે છે. માટે વિપ્રયોગ એ પરમ ફલ છે. ચંદ લગ્યો, ચાલશે હવે, અત્યારના 12:30 આવે. ચાલુ દુઃખ દેન પિયાવિન ચંદ લગ્યો, દુઃખ દે. આવું કહી તે વ્રજ ગોપિકાઓના ભાવથી ભાવિત થવાની આજ્ઞા કરતા શ્રી હરિરાય મહાપ્રભુ ત્યાર પછીના 14મા શ્લોકમાં આજ્ઞા કરે છે. તદુત્તરમ યથા ભાવ કેવલો વિરહાત્મક ફલમ તથૈવ ચાત્રાપી ફલતા કેવલસ્ય હિ. તદુત્તરમ યથા ભાવ, જે સંયોગનો ભાવ છે તે ભાવ કરતા વિપ્રયોગના ભાવમાં ફલ અધિક છે. પૂર્વમાં જે વિપ્રયોગમાં જે ભાવનું નિરૂપણ કર્યું છે તે ભાવ થયા પછી જે કેવલ વિરહાત્મક ભાવ પ્રકટ થાય છે તે વિરહાત્મક ભાવ જ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પરમ ફલ માનવામાં આવે છે. વિપ્રયોગ ફલનું દાન કરે છે. વ્રજ ગોપિકાઓને જો પ્રભુ વિયોગનું દાન ન કરત, વિપ્રયોગનું દાન ન કરત, તો વ્રજ ગોપિકાઓ અધૂરા રહી જાત. એ વિયોગનું ફલ એમને ખરી રીતના જો જોવા જાઓ તો ભ્રમર ગીતના પ્રસંગમાં મળ્યું છે. રાસમાં જે વિરહ થયો એ રાસના વિરહનું ફલ એમને ભ્રમર ગીતમાં મળ્યું છે. કઈ રીતના? જે વિરહ દ્વારા પ્રભુએ પોતાના સર્વ રસને એમના દેહેન્દ્રિયોમાં વ્યાપ્ત કરાવ્યા, એમના દેહને અને અંતઃકરણને વિપ્રયોગ રસ દ્વારા પુષ્ટ કર્યું, એનું ફલ એ મળ્યું છે કે ભગવાન તે ગોપિકાઓને કહે છે ઉદ્ધવજીના માધ્યમથી કે ભવતી નામ વિયોગો મેં નહીં સર્વાત્મના ક્વચિત. હું ભલે આપ સૌને છોડીને અહીંયા આવ્યો છું, પણ એટલું આપ સૌ સાંભળો કે આપનો ને મારો ક્યારેય વિયોગ થતો નથી. કારણ કે આપણે અલગ થોડી છીએ, આપણું સ્વરૂપ અલગ થોડી છે. મેં મારા ભગવત ધર્મ તમારામાં પ્રસ્થાપિત કર્યા છે. મારા ધર્મોથી તમે બધા પૂર્ણ આવિષ્ટ ચિત્ત છો. માટે આપનો ને મારો કદી વિયોગ નથી. જ્યાં નેત્ર બંધ કરો, નેત્ર બંધ કરીને મારી જે લીલાનું સ્મરણ કરો, તે લીલાના સ્વરૂપને હું ધારણ કરીને તમારી સામે પ્રકટ થઈશ. આ વિપ્રયોગનું ફલ છે. માટે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે કે વિયોગનું વિરહાત્મક, કેવલ વિરહાત્મક ભાવ ફલરૂપ છે. અને ત્યાર પછી 15મા શ્લોકમાં, હવે ગતિ કરીએ, 12:30 ઉપર થયા, હજી 6 શ્લોક બાકી છે. ના બસ હવે તો થઈ જશે, 10 મિનિટ. વાંધો નહીં ને, બેસશો ને બધા. ફલાશાયામ ફલમ કૃષ્ણ
વદનમ હૃદિ ચિંત્યતામ ફલમ કૃષ્ણ સદાનંદો ભક્ત ભાવાત્મકત્વતઃ. પરમ ફલ એ વિપ્રયોગ છે, છતાં પણ જો કોઈને ફલની આશા છે, આ તો બહુ ઊંચી વાત છે અને બહુ અઘરી વાત છે. સૌથી પહેલા તો વિપ્રયોગ રૂપી ભાવને આપણે સ્થિર નથી કરી શકતા, તો પછી એ ફલની આગળ પાછી પરમ ફલની તો વાત બહુ દૂર રહી. વિષય લીધો છે તો કેવું પડશે, હવે ક્યાં જાઉં. જેને ફલની આશા છે, ફલાશાયામ ફલમ કૃષ્ણ, જો ફલની આશા હોય તો એકમાત્ર હૃદયમાં શ્રી કૃષ્ણના વદન કમલનું ધ્યાન ધરો. કારણ કે શ્રી કૃષ્ણનું મુખારવિંદ, એ કૃષ્ણચંદ્રનું વદન કમલ એ અતિ મધુર છે, અતિ અદ્ભુત છે, એમાં અપાર માધુર્ય વિદ્યમાન છે. ફલમ કૃષ્ણ સદાનંદો, આનંદરૂપ એવા શ્રી કૃષ્ણ ભક્તજનોના ભાવાત્મક છે, માટે ફલરૂપ છે. એમના મુખકમલનું હૃદયમાં ધ્યાન ધરો. હૃદયમાં એમનું ચિંતન કરવા માત્રથી એ પરમ સુંદર, એ અલૌકિક માધુરી એ નેત્ર સમક્ષ પ્રકટ થતા જીવ કૃતાર્થ થઈ જાય છે, જીવના સકલ મનોરથો પૂર્ણ થાય છે. દૃષ્ટિ પરે જાદ્યો સતે દૃષ્ટિ પરી જાદ્યો સતે લાલ તબ તે રુચિ નૈયા. રજની નીંદ નયા વહી મોહે વિસર્યો ભોજન પાન રે. શ્રી ગોવર્ધન વાસી સાવરે પુનઃ દૃષ્ટિ પરે જાદ્યો સતે તબ તે રૂચે જે દિવસે તે નંદનંદનના મુખકમલના મેં દર્શન કર્યા. દૃષ્ટિ પરે, મારા નેત્રની સમક્ષ એમના મુખકમલ જે દિવસે પધાર્યું, તે દિવસથી તબતે બિસર્યો, હું મારું સર્વસ્વ ભૂલી ગયો છું, મારી પરિસ્થિતિ વિકલ બની ગઈ છે. અરે રાત્રિના મારી નિદ્રા પણ વહી ગઈ. જબતે પ્રીતિ શ્યામસો કીની, જા દિન તે મેરે ઇન નયની, ને કહું નીંદ ન લીની, જબતે પ્રીતિ શ્યામ સોખીની. આ મુખ કમલના જે દર્શન કરી લે છે ને, વદન કમલના જે દર્શન કરી લે છે, પછી એ જીવ વિક્ષિપ્ત થઈ જાય છે. બિસર્યો ભોજન પાન, ભોજન આદિ પણ ભૂલાઈ જાય છે. ફલાશયમ ફલમ કૃષ્ણ વદનમ હૃદિ ચિંત્યતામ. પ્રભુના મુખકમલમાં હાસ્ય છે, નેત્ર છે, નેત્રમાં કટાક્ષો છે, સુંદર નાસિકા છે, અને એ નાસિકાના અગ્રભાગમાં મુક્તાફલ છે. એમ વદન કમલની અંદર અધરોષ્ટ છે, જે લોભાત્મક છે, ઉર્ધ્વોષ્ઠ છે, જે લજ્જાત્મક છે. આવું પ્રભુનું વદન કમલ છે. અને એ વદન કમલના અગ્રભાગમાં, ઉપરના ભાગમાં, પ્રભુના ભાલ પ્રદેશમાં સુંદર અલકાવલી ધારણ કરી છે.
અને એ અલકાવલીના ઉપર પ્રભુના કુટિલ કુંતલ એવા કેશ, વાકડિયા કેશ આ રીતના આગળ એ નેત્રને ક્યારેક ક્યારેક ઢાંકતા હોય એ રીતના પ્રભુના મુખારવિંદમાં વિદ્યમાન છે. આવા વદન કમલનું નિત્ય પ્રતિ ધ્યાન ધરો. આ વદન કમલ જ પરમ ફલ છે. વેણુગીતના પ્રસંગમાં વ્રજ ગોપિકાઓ પરસ્પર ભગવદ લીલાનું વર્ણન કરતા એવું કહે છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્યઃ પશુનનુ વિવેશયતોર્વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ણમ યેર્વાનિ પીતમનુરક્ત કટાક્ષમોક્ષમ. અમને આ નેત્ર પ્રાપ્ત થયા છે તો આ નેત્રને ધારણ કરવાનું એક જ ફલ, એક જ ઉદ્દેશ્ય છે કે આ નેત્ર દ્વારા અમે નંદનંદનના મુખારવિંદના દર્શન કરીએ. જે તાપ ચૂહડાને થયો છે,